સાંભળો આ મારો નાનો ભાઈ છે રોકી. આ ગઈકાલે જ શહેરમાંથી પાછો આવ્યો છે. તો તમે બે જણા જાઓ અને લઈ જાઓ આપણા ગામ બાજુ અને ફરાવો આપણા ગામમાં. હા સારું ભરતસિંહ, ચલો રોકીભાઈ. હે મારી વાલી માવડી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારા લાલા, જુગ જુગ જીવો. એ ભાવના તૈયાર છે ને? લેટ જઈએ ગામ બાજુ. એ હા આઈ બાપુજી, હું આવું હો. એ એક મિનિટ ઉભા રહો તો. તમને બંનેને કઈ લાજ શરમ છે કે નહીં? તમારા મા બાપની સામે જ આમ ખુલ્લેઆમ ફરવા નીકળી જવાનું. તો સાંભળો, લાજ શરમ એ લોકોને હોય જે સંતાઈને હોટલોમાં મળતા હોય. અમારો પ્રેમ તો શ્રી કૃષ્ણ અને રાધા જેવો છે, જે લજવાય નહીં પણ વખણાય. સમજ્યા? લેહેડ ભાવના. ખરેખર પૂનમબેન, તમારા લાલાને કોઈ ના પોકી શકે હો. જવાબ તો તૈયાર જ હોય છે આના જોડે. મારો લાલો શ્રી કૃષ્ણનો ભક્ત છે અને તમે એના પ્રેમમાં લાજ શરમની વાત કરો તો એ જવાબ આપવામાં થોડી કઈ પાછો પડવાનો. અને હું તો કહું છું, સારું મુહૂર્ત કઢાવીને આ બંનેના લગ્ન કરાવી દો એટલે વાત પતે. હા, આ વાત તમારી સાચી. ખોટું ગામના લોકો ખોટી વાત કરી જાય એ પહેલા આપણે એ જ કરવું પડશે. લાલા, પહેલા મને એમ કહેજે, આપણે ક્યાં સુધી આવી રીતે ફરશું? હવે આપણા લગ્નનું કંઈક વિચાર. લગ્નનું એ તો આપણા ઘરના વિચાર છે, એમાં આપણે શું વિચારવાનું? અરે આમ અચાનક તને શું થઈ ગયું? રે હું પાણી લેતા આવું. જો રોકીભાઈ, આ છે આપણું ગામ. વાહ, ગામ તો સરસ છે અને સાથે સાથે ગામના લોકો. હાય. જય શ્રી કૃષ્ણ. આ શું, હાથ મિલાવવાની જગ્યાએ તું મને હાથ જોડે છે? હવે સાની માની હાથ મિલાઈને. તારી હિંમત કઈ રીતે થઈ મારી ભાવનાને હાથ લગાવવાની? હે એ લાલા રહેવા દે, આમને આ ગામમાં નવા આવ્યા છે, આમને અહીંયાની કાંઈ ખબર નથી. તો સમજાઈ દેજે અને કહી દેજે કે આ લાલો શું ચીજ છે. ચલ ભાવના, જઈએ પાછા ઘરે. ખોટી આ લુખાઓની નજર તારા ઉપર પડશે તો મારો મગજ ઠેકાણે નહીં રહે. ચાલ. સાલું, મને તો એ ના સમજાયું. આપણે 3 હતા અને એ એકલો, તોય આપણે એનું કઈ ના બગાડી શક્યા. એવું તો એનામાં છે શું? રોકીભાઈ, તમે અહીંયા નવા આવ્યા છો ને એટલે તમને કાંઈ ખબર નથી. જો વાત આના પ્રેમ ઉપર આવી જાય ને તો આ કોઈને જોતો નથી. આ વાત છે એમ? તો સાંભળી લે, તું હજી આ રોકીને ઓળખતો નથી. જે મને ગમી જાય એને હું મૂકતો નથી. આને એના પ્રેમ પર બહુ અભિમાન છે ને, તો હવે આ બંનેને અલગ પાડીને આ છોકરીને મારી બનાવીને જ રહીશ. તો આ વાત તમે ભૂલી જાઓ રોકીભાઈ, એ તો આ જન્મમાં શક્ય જ નથી. શક્ય નથી એમ? હવે તું આને શક્ય કરીને જ રહીશ. ચલે, પાછી લઈ લે ગાડી આપણા ઘરે.
અરે વાહ, કેમ આજે આટલા વહેલા પાછા આવી ગયા? જો વહેલા પાછા ના આવ્યા હોત ને તો ખોટો કોઈ જોડાઈ જાત આજ મારા હાથે. શું એટલે તે વળી પાછી કોઈની જોડે મગજમારી કરી કે શું? હા, જો કોઈ ખોટી મારી ભાવના ઉપર નજર બગાડી જાય તો એ મારાથી જરાય સહન ના થાય. શું? પણ કોની હિંમત થઈ ગામમાં આવી? ગામમાં તો કોઈની આવી હિંમત થતી હશે? હા, તો કોઈ નવો નિશાળ્યો. પૂનમબેન, હવે તો તમે જે વાત કરતા હતા એ આપણે કરવું જ પડશે. એની તૈયારી કરો હવે. ચલ ભાવના. અરે પણ શેની તૈયારી અને શું વાત, અમને તો કહો. એ સમય આવશે એટલે ઓટોમેટિક ખબર પડી જશે. ચલ હવે ઘરમાં. સમજી ગયો. વાગશે શરણાયું ઢોલ, વાગશે બેન્ડ વાજા. આ વાત છે એમ? સાંભળો, એ ઘણા વર્ષો પછી મારો ભાઈ મારા જોડે આવ્યો છે અને એને જે ગમે ને હું એને ના આપી શકું તો હું આનો ભાઈ નકામો. પણ ભરતભાઈ એ લાલાને ખૂબ જ પ્રેમ કરે છે, તો રોકીભાઈ જોડે કેવી રીતે મેળ પડશે? તો એ લાલાને રસ્તામાંથી હટાઈને એ છોકરીને ઉઠાઈ લઈએ તો? સાંભળો, હું તમને દર મહિને 15,000 આપું છું ને, તો ખાલી તમે લોકોએ મારું આ કામ કરી નાખ્યું ને તો 1 લાખ તમને બધાને એક્સ્ટ્રા આપીશ. શું? 1 લાખ? તો સમજી લો ભરતસિંહ, તમારું કામ થઈ ગયું. તો બનાવો પ્લાન, એને કઈ રીતે અને કઈ જગ્યાએ મારવો છે. આજે શનિવાર અને કાલે રવિવાર છે ને. સાંભળો ભરતસિંહ, એ કૃષ્ણ ભગવાનને બહુ માને છે અને દર રવિવારે જંગલમાં કૃષ્ણ ભગવાનની સ્થાપના કરેલી છે ને ત્યાં એ દર્શન કરવા જાય છે. તો આપણે ત્યાં જ આનું બોર્ડ પૂરું કરી નાખીએ તો? વાહ, શું વાત છે! આનાથી સારો પ્લાન બીજો શું હોઈ શકે? તો ડન છે. આવતીકાલે એને મારીને છોકરીને ઉઠાઈ લાવજો. પછી રોકી, તારે એની સાથે જે કરવું હોય એ બિંદાસ કરજે. મારે બીજું કાંઈ નથી કરવું ભાઈ, એની જોડે સીધા લગ્ન જ કરી લેવા છે. તો સમજી લે, આવતીકાલે તારા એની સાથે લગ્ન થઈ ગયા. અરે શું વાત છે, આ સાની મીટિંગ જમાઈ છે? ભાવના, ખબર છે ને આજ રવિવાર છે, તો ચાલ શ્રી કૃષ્ણના દર્શન કરતા આવીએ. લાલા તું જા, અમે થોડી વારમાં આવીએ. શું? અમે? એટલે તમે લોકો પણ આવો છો? તો ચલો સાથે જ જઈએ. ના, તને એક સરપ્રાઈઝ આપવાની છે. તું ત્યાં જઈને બેસ, અમે ત્યાં જઈએ છે. અરે જા. સરપ્રાઈઝ? હરું, એવી તે શું સરપ્રાઈઝ હશે? જવા દે, થોડી વારમાં ખબર પડી જ જશે ને. રાજભાઈ, તમે જાઓ હવે ફટાફટ. 2 ફૂલહાર અને કંકુની ડબ્બી લેતા આવો. હા સારું, બેસો તમે. સાચું કહું, આજે તો હું બહુ એટલે બહુ જ ખુશ છું કે તમે લોકોએ આમ અચાનક અમારા લગ્નનું ગોઠવી નાખ્યું.
ભરતભાઈ એ તો આખી બાજી જ ઊંધી થઈ ગઈ. પેલો લાલો એકલો અમને બધાને મારી રહ્યો છે. શું તમે લોકો ત્યાં જ રહેજો, હું આવ્યો 10 જ મિનિટમાં. મારા દિયોરો મને મારવા આવ્યા હતા, તો આ તમારી ઓકાતને બહાર છે. હે મારા કૃષ્ણ કનૈયા, એવો કોઈ રવિવાર નહીં હોય કે હું તમારા દર્શને નહીં આવ્યો હોઉં. અને હા, આજના રવિવારે મને કંઈક સરપ્રાઈઝ મળવાની છે, અને મને થોડીક તો ખબર પડી જ ગઈ છે કે સરપ્રાઈઝ શું હશે. તો બસ અમારા પ્રેમનું મિલન જલ્દીથી કરાવી દેજો. નહીં! કોણ છો તમે લોકો? અને મારા લાલાને કેમ માર્યો? લાલા, લાલા, ઊભો થા. એ હવે ઊભો નહીં થાય, બહુ પાવર કરતો તો, ઉતરી ગયો ને બધો પાવર. અને હા ભાઈ, હું તમને જે છોકરીની વાત કરતો હતો ને, તો એ આ જ છે. વાહ, શું વાત છે! તો પછી રાહ શેની જોવે છે? જા જઈને ઉઠાઈ લે ને. નહીં, કહું છું દૂર રહે મારાથી. લાલા, ઊભો થા. જો આ લોકો તારી પ્રેમિકાને ઉઠાવવાની વાત કરે છે. દીકરા, આજે તો તારે ઊભું જ થવું જ પડશે અને તારા પ્રેમની રક્ષા કરવી જ પડશે. હે મારા કૃષ્ણ કનૈયા, જેને આજ સુધી તારી ભક્તિ કરવામાં કોઈ કચાશ નથી રાખી, આજ એના આવા હાલ થઈ ગયા. જો આજે તમે મારા લાલાની વારે નહીં આવો ને, તો અમારી નહીં પણ તમારી લાજ જશે મારા કાનુડા, તમારી લાજ જશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મારા ભક્તોના આંખમાંથી આંસુડા નીકળે અને હું એમના વારે ના આવું, એવું કોઈ દિવસ ના બને. જા લાલા, જઈને લઈ લે તારો બદલો. હવે આમાંથી કોઈ તારો વાળે વાંકો નહીં કરી શકે.
નહીં, કહું છું છોડી દે અમને. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. ભૂલ થવાની વાત તો દૂર રહી, જો આજ પછી ભૂલથી અમારા સામે પણ આયા છો ને તો મજા નહીં આવે. ચલો નીકળો અહીંયાથી. હે મારા કૃષ્ણ કનૈયા, તમારો દિલથી આભાર કે આજે તમે મારા લાલાને બચાવી લીધો. અને હા લાલા, તારા માટે સરપ્રાઈઝ એ કે હતી હવે તમે બંને જરાય મોડું કર્યા વગર ભગવાનની સાક્ષીમાં લગ્ન કરી લો, બરોબર ને? બરોબર. આલો ફૂલ હાલ. હે મારા કૃષ્ણ કનૈયા, મારે તમારી મૂર્તિ સામે નહીં પણ તમારી હાજરીમાં લગ્ન કરવા છે, તો શું અમને સાક્ષાત દર્શન દેવા આવશો ખરી? હંમેશા ખુશ રહો દીકરાઓ. તથાસ્તુ, તથાસ્તુ. બંધ આંખો પણ ના ભૂલાવી શકે તારો ચહેરો છે એવો મજાનો, ના મહારાજા કોઈ ખરીદી શકે, તું એવો છે કિંમતી ખજાનો, તુજથી નજર મળીને આ દુનિયા મળી ગઈ, તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ.